હેલો યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારમાં વાગી ગયા છે 7:30 અને મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છીએ. અને બસ આજ છે મંગળવાર છે ને પપ્પા? સોમવાર તો કાલે તો આજ મંગળવાર જ છે ભાઈ, ફાઇનલ. અને ચાલો હવે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હવે આપણે અહીંથી ઘરેથી નીકળી છીએ, ગાડી લેવા જાય છીએ. ગાડી લઈને સીધા સખોદર જવાનું છે. સખોદર જઈને પછી આપણે ભાઈનો જે દાખલો લેવાનો હતો કાલના બ્લોગમાં, મતલબ કે જે આજ બ્લોગ સવારે અપલોડ કર્યો છે એ બ્લોગમાં, કાલના બ્લોગમાં અધૂરું રહી ગયું હતું, કારણ કે જે આ બ્લોગમાં આપણે પૂરું કરવાનું છે. તો અત્યારે સખોદર જાય છીએ. સખોદર જઈને પછી તમને મળીએ. તો ફાઇનલી ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે બીજા ઘરે ગાડી પડી છે અને આપણે વોક કરતાં કરતાં જઈએ છીએ બીજા ઘરે. અને મસ્ત મજાનું જો ભાઈ સવારનો લુક, ચંદ્ર ઉગી મતલબ સૂરજ ઉગી ગયો છે અને આપણે જઈએ છીએ હાલતા હાલતા. કેમ ફેમિલી ધોવાળા કાઢે છે ને ચા મસ્ત મજાની, તો હાલો મસ્ત મજાની ચા પી લઈ. નાસ્તા પાણીનો અત્યારે ટાઈમ નથી, પછી કરશું. અને ચા પીને આપણે મસ્ત મજાના નીકો, મારે ચહેરો કે એવું લાગે ને તમને ચમકે છે, એ ચમકે જ કે ભાઈ આપણે દેશમાં આવેલા જઈને એટલે આપણે એ ખુશીમાં ચહેરો ચમકે. અને વાત કરીએ તો આપણે જે આ ગાડી લઈને જવાનું હતું અને એ ગાડીના માલિકને બચારાને અત્યારમાં તાત્કાલિક બહાર જવાનું થયું છે, તો આપણે ગાડી વગરના થઈ ગયા છીએ. ત્યારે બીજી ગાડી આપણે પકડવી જોઈએ, એટલે ફટાફટ આપણે બીજી ગાડીની જુગાડમાં લાગી જઈ અને આપણે આગળ નીકળી કામ તરફ. તો ફાઇનલી મિત્ર 5 જ મિનિટમાં આપણને ટુ વ્હીલ મળી ગઈ છે. પાડોશી ધર્મ બધાનો સારો હોય છે, પણ આપણે ગયા એટલે સીધી કીધું કાંઈ વાંધો નહીં, હાલ્યો ભરતભાઈ લઈ જાઓ ગાડી. અને આપણે ગાડી મળી ગઈ છે ને આપણે હખોદર રોડે જઈએ છીએ. અને અહીંયા મને એમ થયું કે એકાદો કટકો લેવાની જરૂર છે, એટલે મેં કીધું લાવો એકાદો કટકો લઈ લો. હું અત્યારે ઊભો છું અમારા શમશાન ઘાટે, તો બધાને ભાઈ જો આ રસ્તે જવાનું છે બરાબર, એટલે મેં કીધું બતાવી દઉં, આપણને ભૂલાઈ જાય તો. ને ભાઈ આ અમારા ગામનું શમશાન છે, અત્યારે હાઈ ક્લાસ બની ગયું છે બરાબર. એટલે આપણને એમ થાય કોઈ આ બ્લોગમાં નહીં બતાવતું હોય, પણ હું પહેલી વાર બતાવું છું બરાબર. આ વસ્તુ એટલી શાંતિભરી જગ્યા છે બરાબર. કાંઈ 2 ઘંટીનું બ્લોગમાં બને રહેજો, આપણે આગળની જર્ની ચાલુ છે. તો ફાઇનલી ભાઈ આપણે સખોદર આવ્યા હતા. મેડમ મારે વાતચીત કરી, પણ મેડમ એમ કહે છે કે ભાઈ જે વ્યક્તિનું એલસી લેવાનું છે એ વ્યક્તિ આપણે અહીંયા હોવો જરૂરી છે, એની વગર એલસી તમને નહીં મળે. તો મારે ભાઈ પાછો અહીંયા ખાલી ધક્કો થયો છે, તો આવું છે. હવે બધી મહેનત કરી લીધી પણ હવે કાંઈ ભેગું નહીં થાય. હવે આપણે અહીંથી પાછા નીકળી છીએ ફૂલસર બરાબર. હવે સુભાષભાઈને સલ્ટી જોતું હોય તો એને અહીંયા જાતે આવીને એને લેવું પડશે. તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે આપણે અહીંથી નીકળીએ છીએ. અને ફેમિલી આપણે ફૂલસર પૂગી ગયા છીએ અને આપણા મિત્રને ભાઈ ગાડી હોપી દીધી છે ને એને ભાઈ પરાણે ચા પાઈ છે અત્યારે બરાબર. ટાઈમ નહોતો તો એ કે નહીં ભાઈ પીતા જાઓ, તો ગરમા ગરમ ચા આવી ગઈ છે. હવે ચા પાણી પીને પછી આપણે ફૂલસરથી સીધું જવાનું છે તળાજા, પછી આપણે જઈએ અત્યારે સ્ટેશન. અને જો ભાઈ અમારા ઓલાભાઈ, શું નામ છે આ ભાઈનું? સંજયભાઈ, એ નામ વેદભાઈ. અને 2 જોડવા છે ને? કાં ભાઈ 2 ભાઈઓ જોડવા છે, 2 તમને હરખા જ લાગે એમ. કેટલા મહિનાના છે? 8 મહિનાના. જો એક ભાઈ હું તો છે કે એવું છે, તે 2 ઓલા એક હારે રોવે કે જોડવા છે એટલે એવું નથી થતું ને. તો ફાઇનલી ફેમિલી આપણે ફૂલસર ગામમાં ટેમ્પા સ્ટેશને આવી ગયા છે. હવે આપણે ટેમ્પો અહીંથી કરીને જવાનું છે તળાજા બરાબર. એકાદી જે જગ્યા મળે એમાં આપણે બેસી જઈએ. અને જો ભાઈ ટેમ્પા અહીંથી આવે છે ને ટેમ્પામાં આપણે જગ્યા મળે એટલે સીધું તળાજા. જો આમ તો ટેમ્પો આવી ગયો છે, સામે છે કપા ભળેલી ગાંડી આવે છે ને એમાં બેસી જવાનું છે બરાબર. હાલો પછી તમને તળાજા જઈને મળી. તો ફાઇનલી ભાઈ આપણે સફાળામાં બેસી ગયા છીએ. અહીંયા અડધો કલાક વાટ જોવરાય પછી ઉપાડો, કેમ કે ભાઈ અહીંયા પેસેન્જર ન પડે ત્યાં લગી ભરીને ઉપાડે નહીં. અને ભાઈ સફાળાની આનંદ લઈએ છીએ, જોવો તમે. તો ફાઇનલી ફેમિલી હવે આપણે અહીં તળાજા ઉતરી ગયા છે ને તળાજા આપણને ટુ વ્હીલ મળી ગઈ છે. આપણે જે લઈને નીકળ્યા હતા ને એ બરાબર. હવે પાછા આપણે અહીંથી જઈએ છીએ મામલતદારે અને બેંકમાં, 2 જગ્યાએ જવાનું છે, પછી તમને મળી. ફાઇનલી ભાઈ આપણે મામલતદાર કચેરીએ પહોંચી ગયા છે તળાજાની બરાબર. આપણે અહીંયા રેશન કાર્ડ છે ને એ બંધ થઈ ગયું હતું
આપણે શરૂ કરાવવા આવ્યા છીએ. હવે જોઈ અહીંયા અત્યારે લાઈન થઈ ગઈ છે. હવે અત્યારે વાગ્યા છે 11 વાગે શરૂ થાય. તો જોઈએ હવે આપણે ક્યારે વારો આવે. એટલી બધી લાઈન છે, શું જવાબ મળે તમને આગળ કહીએ અમે. તો ફાઇનલી ફેમિલી આપણે ફોર્મ લઈ લીધું છે અને ફોર્મ ભરાયું છે બરાબર. અહીંયા ઓફિસે અને સ્ટીકર બીકર મારી દીધા છે. આપણે બીપીએલનું હતું, હવે એ એપીએલ થઈ ગયું છે. હવે રાશન બાસનને એવું કદાચ નહીં મળે બરાબર. ને ખાલી આપણું રેશન કાર્ડ શરૂ થાય, આવું થાય બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ લાઇટ બિલ ભરવા બરાબર. આપણા મિત્રોનું એક લાઇટ બિલ ભરવાનું હતું, તો પપ્પા અહીંયા લાઇનમાં ઊભા છે અને મારે પાછું એક બીજું કામ આવી ગયું છે. તો આપણે પાછા ગામડે જવું જોઈએ, મતલબ કે ફુલસર જવું જોઈએ. ને આપણે અત્યારે તળાજામાં હતા, લાઇટ બિલ ભરવા આવ્યા હતા. હવે આપણે અહીંથી જઈએ છીએ ફુલસર બરાબર. પપ્પા અહીંયા ઊભા છે અને આપણે ફુલસર નીકળીએ. ફાઇનલી ભાઈ આપણે અત્યારે ફુલસર ગામમાં આપણે સરપંચની ત્યાં હતા. તો બધા કાગળિયાને બધું દાખલાના અંતે બધું કરાવવાનું હતું, એ કરાવ્યું. ને અત્યારે 1:30 થી 2 વાગી ગયા છે અને હજી આપણે જમા કરાવવાનું, પાણી હજી હવારનું પીધું નથી. આપણે આમનામ દોરા કરીએ છીએ. કાંઈ નહીં, હાલો હવે નવરા થયા છે, હવે આપણે ઘર તરફ જઈએ. તો ફાઇનલી જો ફેમિલી આપણે ઘરે વહી આવ્યા છીએ અને ભાઈ આપણે સરકારીના બધા કામ હતા, જો પાણી ને વેરા બિલ ને બધું ભરવાનું હતું. તો આપણે એ કામે પતાવી દીધું છે ને હવે અત્યારે વાગી ગયા છે 2 અને થાકી ગયા છે. હવે કરશું આપણે આરામ. 2 hours later. તો ફેમિલી આપણે ઘરે આરામ કરતા હતા અને આપણે એક ઝેરોક્ષ ખાતું કામ અટવાતું હતું. એટલે પપ્પાએ કીધું કે હા ભાઈ તું પાવઠી જા, ઝેરોક્ષ કઢાઈ આવી. તો આપણે જો ભાઈ ઝેરોક્ષ કઢાવવા ઠેઠ પાવઠી આવ્યા હતા ને હવે આપણે પાસે જાય છે રિટર્ન અને નાસ્તો પાણી લેતા જવું ભાઈ, કેમ કે હવાના આમના માથા મારી. તો ફાઇનલી ભાઈ આપણે લાડવા લઈ લીધા છે. લાડવા ખાવાની ઈચ્છા થતી હતી બરાબર. અને આપણે પાવઠીમાં જ છે બાપા સીતારામ કરીને દુકાન લાડવાવાળાની, લાડવા ફરસાણવાળાની. હવે આપણે અહીંથી નીકળી છીએ ફૂલ. તો ફાઇનલી ફેમિલી આપણે જમવા બેસી ગયા છીએ વાળું કરવા. અત્યારે આખા રીંગણાનું શાક છે, પણ આપણે રીંગણા શેપી નાખ્યા છે બરાબર. જો અમારે આખા રીંગણા, બટેટા અને રોટલા, ભૂંગળા, છાશ, એટલે દૂધ બરાબર, ભૂંગળા બધું વ્યવસ્થિત છે. તો હાલો આપણે મસ્ત મજાનો જમી લઈએ. વિડીયો આપણે આયન કરી દઈએ છીએ. આ તો દોડાદોડીનો બ્લોગ હતો, આ બીજું કંઈ વધારે હતું નહીં. કાંઈ નહીં, હાલો નેક્સ્ટ બ્લોગમાં મળશું. આવજો બાબા, ટાટા.